નમસ્કાર મિત્રો, આજે 31મી જાન્યુઆરી અને સરકારે એવી જાહેરાત કરી છે કે પદ્માવત ફિલ્મના વિરોધ દરમિયાન જે કેસો થયેલા એ પરત ખેંચવામાં આવશે. થોડા સમય પહેલા હાર્દિક પટેલ સામે જે રાજદ્રોહનો મુકદ્દમો ચાલતો હતો એ પણ પરત લેવાની જાહેરાત થયેલી અને એની પહેલા પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે કેસો થયેલા જેમાંથી આરટીઆઈમાં એક માહિતી આવેલી છે એમાં લખેલું છે કે 255 કેસો એ પરત ખેંચવામાં આવ્યા છે અને 238 કેસોમાં સમરી ભરવામાં આવી છે. એટલે રાજ્યની અંદર આશા આંગણવાડીનું જે આંદોલન હતું એ દરમિયાન પણ કેસો થયેલા છે. ગ્રેડ પેનું સરકારી કર્મચારીનું આંદોલન હતું એ દરમિયાન પણ કેસો થયેલા. એલઆરડીનું આંદોલન થયેલું એ દરમિયાન પણ કેસો થયેલા. દલિત આંદોલન જે થયું ઉનાવાળું અને ભાનુભાઈ વણકરના આત્મવિલોપન પ્રસંગે ત્યારે પણ કેસો થયેલા. આદિવાસીઓ સામે પણ અસંખ્ય કેસો થયા છે. તો રાજ્ય સરકાર આ બાબતે ક્યારે વિચારવાની છે? એટલે મારી આ વિડીયોના માધ્યમથી આ તમામ ક્ષેત્રે કામ કરતા કર્મશીલોને, એક્ટિવિસ્ટોને, જે પણ નેતાઓ છે તમામને અપીલ છે કે રાજ્ય સરકારને આ મુદ્દે સવાલ કરવામાં આવે અને જો સવાલનો જવાબ સંતોષકારક નિશ્ચિત સમયમાં ન મળે તો આગામી સમયમાં વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે આપણે સૌ એ આ સ્ટેટ સ્પોન્સર્ડ ડિસ્ક્રિમિનેશન છે એની સામે મજબૂતીથી અવાજ ઉઠાવીએ અને વિધાનસભાના દ્વાર ખટખટાવીએ.